સુરવતી બધાનું સ્વાગત કરવું છે મારે. એવી સસુઈ બરોબર છે બરોબર છે. જય હો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે અમારા સાવરકુંડલામાં જોરદાર ડાયરો છે. જે દિવાળી ઉપર અમારા ધારાસભ્યએ કંઈક આયોજન કર્યું છે, ધારાસભ્ય શ્રીએ. તો બધા જોવા જવાના છે. તમે આવવાના છો? તમે તો ભાઈ ફૂલ મજા કરવાની છે. મજા કેવી કરવાની એ તો તમે ન્યા અમે જાય પછી ખબર પડશે ને. તમે જોડાયેલા રહેજો. વાંધો નહીં, ડિલીટ મારી દે. અમુક પાસે સીન ડિલીટ મારવા પડે. તો હમણાં જાય પછી મજા કરી થોડી થોડી. હા ભાઈ, ધંધામાં જ છે. હા હાલો, તો ત્યાં જાય પછી મળીએ આપણે. આવું છે ને? ક્યાં જવાનું? ઉધળવા. ડાયરામાં 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 તો જવાનું. હેમંત સાવણ ના ના, રાજ ગઢવી આવે છે. વિરાટ કોહલી આવે છે. વિરાટ કોહલી આવે છે. ચાલો હવે તો ધીમે ધીમે જઈ અહીંયા મળી તો ગાઈસ, અમે ધીમે ધીમે પૂગી ગયા છીએ. હાલો હું તમને ડેકોરેશન બતાવું. મસ્ત જો ખાલી. ઓ માય ગોડ, વાઇડ એંગલમાં જો ખાલી. એટલે કુંડલા જ છે ને. ઓ માય ગોડ. ગાઈસ, અહીંથી અમે સીધા સ્ટેરેજ ઉપર જઈ. હે હા, ધાબા ઉપર જઈને અમે સીધો તમને ત્યાંથી બતાવું છું કેવું છે. અગાસી ઉપર. હા, આ ક્યાં ગયું? આગળથી છે. એટલે ના ના, ગઈ વખતે આવ્યા હતા બાપા અમે. એલા છે કા ભૂલા પડ્યા? હે હે એલા લોસો માર્યો. કેવું જોરદાર આવત નગર. એમાં પડે હમણાં. ત્યાંથી જવાય છે? જવાય છે તો અહીંથી. ત્યાંથી છે. છે કઈ જોવું તો ઓપ્શન. અલા ભૂત ની જગ્યાએ આવી ગયા છે. ખોટા ખોટા. હા ભાઈ. તો ભાઈ હવે જગ્યા અહીંથી ખોટે કઈ મેળ આવ્યો ને તો સીધા વ્યા જાય અહીંયા. આવી જાઓ, અહીંથી જોઈએ. જોવું પડે છે. એમાં પડી જાય. હાલો જાય ત્યાં જાય. હાલો અંદર જાય. બધા આવી જવાના છે. આવતો નથી, આગળ જાય. હાલો.
નાવલીના ખોળામાં વાળી પવિત્ર કરવાનો લાભ મળ્યો છે. નંબર જો મજા જ આવે છે. મજા આવે ફૂલ મોજ. નારી બગસરા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ તેમજ સાવરકુંડલા તાલુકાના સામાજિક પધારેલા સાધુ સંતોના ચરણોમાં કોટી કોટી નમન તેમજ પધારેલા બધા જ ભાઈઓ તથા બહેનો બધાના ચરણોમાં કોટી કોટી નમન. સુરવતી બધાનું સ્વાગત કરવું છે મારે. એવી સસરી તમારી બતાવો તાળીઓ બતાવો. આવલી છે મોકે છે. અત્યારે ઓડિયન્સમાં ઊભા ઊભા વિડીયો બનાવું છું. એક સમય એવો આવશે સ્ટેજ ઉપર મને બોલાવશે. શું કેવું સ્ટેજ ઉપર બોલાવશે? તને બોલાવશે મને ફોન આવ્યો પણ માને દઉં. બાકી છે ભાઈ, અવાજ પહોંચે છે મારા બાપ તો બે હાથ ઊંચા કરીને હર હરનો નાદ આપો. કારણ કે એટલે બે હાથ ઊંચા કરીને પાછળ સુધી છેલ્લે જેટલા બેઠા છે મારા બાપ માતું 14 ભુવન માં રહેતી એવું આજે આ માતાજીનો ભાવ ખાસ ગાવાની ઈચ્છા થાય કારણ કે માં નાવલીના સાનિધ્યમાં માં નાવલીના ખોળામાં બેઠા છે એટલે
આજે આ તારા છોરુડાને ખમ્મા કેતી ખમ્મા 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 સેલિબ્રિટી આવ્યું છે એવું લાગે છે. બ્લોગ ચાલુ નતો થયો. અહીં આવ્યા હોય ત્યારે જેટલા પણ મિત્રો ઉભા છે, જેટલા પણ મિત્રો અહીં ઉપસ્થિત છે, અને જોરદાર તાળીઓ ગગડાથી વધાવી મંત્રી શ્રી અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સંત શ્રીનો આશીર્વાદ લઈ અને અહીં ઉપસ્થિત છે. આપણે તાળીઓના ગગડાથી આપણે એકવાર એમને વધાવીએ. બાબતો ગુજરાત સરકાર કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત છે. એના જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનું હાર્દિક અભિવાદન કરીએ. હું વિનંતી કરું સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી, રજનીભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે રાજ્યમંત્રીશ્રીને સન્માનિત કરીને સદભાવ પ્રાપ્ત કરે. ત્યારબાદ અમારું સન્માન નથી કર્યું ને એટલે અમે રિહાઈને હવે જઈએ છીએ ઘરે. જવું ને કિરણભાઈ? હા ભાઈ, સન્માન કર્યું નથી અમારું, અમે શું કરીએ હવે? આપણે રિહાઈને ઘરે રિહાઈને ઘરે જઈએ. અપેક્ષાબેન ભાઈ રાદડિયા એને મંચ જોયા પછી અમારા ભાવ શેર બજારની જેમ ગગડતા હોય એ વાત બહુ સ્પષ્ટ છે ને સાચી પડે. અનેરો આનંદ અમને એ છે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ, ભારતીય પરંપરાને ઉજ્જવળ રાખવાનું કામ જે વ્યાસપીઠ પરથી કરે છે ને, અનાયાસે આજે કૌશિકભાઈને અને સાવરકુંડલાને આશીર્વાદ આપવા માટે જિજ્ઞેશ દાદા પધાર્યા છે ને, મારા માટે જનપ્રતિનિધિ તરીકે બહુ ગૌરવની વાત. હવે ધીમે ધીમે જઈ બારે. પણ અહીંયા જેટલા બેઠેલા છે ને એટલું વચન આવજો કે આવતીકાલથી માના ખોળામાં બેઠા છે ને, એ માના ખોળામાં થૂકશું નહીં અને એ માના ખોળામાં કચરો નહીં નાખીને કાંઈ બાકીનું બધું પતી જાય. નરેન્દ્ર મોદીએ પબ્લિક થઈ જો ભાઈ, હવે સભા શરૂ થઈ ગઈ. ખેડૂતો સંઘર્ષ કરતા કોઈ દવાખાનું હોય કે જ્યાં એક રૂપિયો લેવાતો ન હોય અને જ્યાં રૂપિયા વગરની દવા મળતી હોય એવું એકમાત્ર તમને ગુજરાતની અંદર ફળ મળે. એ અમારું સાવરકુંડલા ડોક્ટર ગલ્લુભાઈ શેઠ હોસ્પિટલ છે. આ અમારું સોડા પીવા હો ને, સોડા પીશું મસ્તીની. સોડા કોણ પીવડાવવાનું? બીજો કોઈનું કામ છે એ લે.
એને કાપી નાખ્યો ઈ. હે આટલું જે એલું બોલ્યો ને ઈ કાપી નાખો એનું કામ છે ઈ એટલું કાપી નાખે એવું બોલ્યો કિરણભાઈ તમને આવું કહી દીધું ઈ ઓલું શું કહેવાય ભાઈ હરિયાને શેર લેવા માટે કરે છે. હા ક્રેડિટ લઈ જાય આખો બહુ શેર લેવા જાય હે ભાઈ અમારું સાવરકુંડલા ઝગમગે ઈ જો ખાલી હવે જવું છે ઘરે કેમ કે દાસભાઈએ તો ગાઈ લીધું બીજા ગાવાના જ એને લાગશે વાર અને સભા ચાલુ થઈ ગઈ એમાં કઈ મજા આવશે નહીં હાલો તો હવે સીધા જઈ ઘરે પછી થોડીક પાડો તો ખરી એક પાડો નહીં ભાઈ એક જઈલાવમાં અરે આમ તો કેવું મસ્ત આવે મને ખબર છે આજકાલથી ફોટો પડી નથી પાડવો કોઈ વાત ન હાલવા હું તો કહું છું પાડી દઉં હા એક ફોટા હાલે એ ભાઈ બેસી જાઓ પાડી દઉં હવે છોકરાઓ ગાડી વાગશે મીકી જાય આમ જોવો તો કરી કેવું મસ્ત ડેકોરેશન લાગે છે તો ગાઈસ અમારા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એને દ્વારા ભાઈ ગજબ આયોજન છે હો ભાઈ જોરદાર પબ્લિક હતી આયોજન એક નંબર હતું થોડીક વાર રહ્યા પણ હવે પછી સભા શરૂ થઈ ગઈ એટલે હવે કંટાળો આવવા માંડ્યો અલ્પાબેન હા એને સાંભળવા હતા પણ એને હવે તો કોને ખબર ક્યારો વાર આવે 1 વાગી જાય જ્યાં સુધી રહેવાની અમારી કેપેસિટી હતી નહીં કાકી કે દીપક ભાગી ગયા જવાનું છે એટલે ક્યાં જવાનું બહાર જવાનું છે કપડા લેવા જાવ અમરેલી કપડા લેવા જવાના છે શોરૂમ ખુલ્યો ન હોય હા જી હા નાનું બોલું છે પછી 800 વાળી જોડી થોડા તો પછી તો બસ આ હતો આપણો નાનો એવો વ્લોગ જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હાલો મળીએ હવે નવા વ્લોગમાં આઈસ્ક્રીમ નથી કઈ શરદી થઈ ગઈ મને તો હવે જઈ ઘરે સીધા ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈસ અહીંયા શ્રીફળ પડ્યું છે ને ગાડી જ અહીંયા ઊભી રાખી છે દીપક કા જધાઈ દો એ તમારે શું છે આમ જો આની આંખ્યું આમ જો હાલા આમ જો આની આંખ્યું આમ જો આની આંખ્યું મમ્મા એટલે આનામાં આવી ગયું કોણ અરે દીપક કાકા જતા હો જોઈજો આજ કાળી ચૌદશ છે કાઈ નથી કાંઈક તો થાય આમ જો આની આંખ્યું થાય જોજો આમ જો વાવ આમ જો વાવ સુપર આ 100 રૂપિયા હું આપું છું આ 100 રૂપિયા હું આપું છું જે નાળિયેરને પાટું મારી દે માય ગયું આખી જિંદગી બસો આપો ઓય ભાગો